વોટ ઇઝ એસઆઈપી એન્ડ વોટ ઇઝ એસડબ્લ્યુપી? એસઆઈપી એ રોકાણ કરવાની એક પદ્ધતિ છે જ્યાં રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં ચોક્કસ સમયગાળા માટે પહેલાથી જ નક્કી કરાયેલા સમયના અંતરાલમાં પૈસા રોકવાની ફેસિલિટી આપે છે. એસઆઈપી તમને નિયમિત સમયાંતરે, ઉદાહરણ તરીકે સાપ્તાહિક, માસિક અથવા ત્રિમાસિક રૂપે 500 રૂપિયા અથવા 1000 રૂપિયા જેવી નિશ્ચિત રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. આ પદ્ધતિ રિકરિંગ ડિપોઝિટ જેવી જ છે, પરંતુ અહીં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણા પૈસાનું શેર બજારમાં રોકાણ થાય છે. જ્યારે એસડબ્લ્યુપી એસઆઈપીની વિરુદ્ધ છે. એસડબ્લ્યુપી એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓફર કરવામાં આવતી એક વિશેષતા છે જે તમને તમારા વર્તમાન રોકાણમાંથી નિયમિત અંતરાલ પર નાણાં ઉપાડવાની અથવા વિથડ્રો કરવાની મંજૂરી આપે છે. એસઆઈપીનો ઉપયોગ મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિતપણે રોકાણ કરવા માટે થાય છે. એસઆઈપી રોકાણકારોને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે નિયમિત અંતરાલમાં, જેમ કે સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક વગેરે પર નિશ્ચિત રકમનું રોકાણ કરવાની એક ફેસિલિટી છે. જ્યારે એસડબ્લ્યુપીનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડમાંથી નિયમિતપણે પૈસા ઉપાડવા માટે થાય છે. તે રોકાણકારોને તેમના વિથડ્રોઅલ પીરિયડ દરમિયાન સ્થિર આવકનો પ્રવાહ પ્રદાન કરીને નિયમિત અંતરાલ પર નિશ્ચિત રકમને રિડીમ કરવાની મંજૂરી આપે છે. એસઆઈપી સાથે સંકળાયેલું જોખમ મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર, જેવા કે ઇક્વિટી, ડેટ અથવા હાઇબ્રિડ પર આધાર રાખે છે. જ્યારે એસડબ્લ્યુપી સાથે સંકળાયેલું જોખમ વિથડ્રોઅલના સમયે બજારની સ્થિતિ અને મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર પર આધાર રાખે છે. એસઆઈપી સંપત્તિ સંચયમાં એટલે કે વેલ્થ એક્યુમ્યુલેશનમાં મદદ કરે છે, જ્યારે એસડબ્લ્યુપી નિયમિત આવક પેદા કરવા મદદ કરે છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.